નખત્રાણામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ભુજ નખત્રાણા લખપત રાજ્ય ધોરીમાર્ગ બંધ કરવો પડ્યો। ઉખેડા, જાડાઈ, જીયાપર સહિતના ગામોમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાની હાલત આપ જુઓ। એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે। પહેલી નજરે લાગશે કે આ કોઈ નદીનું વહેણ છે, પણ આ છે ભુજ નખત્રાણા લખપત રાજ્ય ધોરીમાર્ગ, જેને બંધ કરવો પડ્યો કેમ કે ચારે તરફ પાણીએ ઘૂસણખોરી કરી લીધી છે। વાહન પસાર થાય તેવી સ્થિતિ નથી અને એટલે જ રસ્તાને બંધ કરવો પડ્યો। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તા જળમગ્ન થઈ ગયા છે। આખું નખત્રાણા જળબંબાકાર થઈ ગયું છે। કચેરીઓની અંદર પાણી ભરાઈ ગયા છે। દુકાનો, ઘરમાં પાણી ઘૂસી ગયા છે। લોકોને મુશ્કેલી પડી રહી છે અને ગામમાંથી જાણે નદીનું તેજ વહેણ પસાર થતું હોય એવી રીતે વરસાદી પાણીનું વહેણ પસાર થતું જોવા મળી રહ્યું છે। આ સ્થિતિ શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે। શહેરી વિસ્તારોમાં જનજીવન ઠપ થઈ ગયું છે કેમ કે નખત્રાણામાં અનરાધાર વરસાદના કારણે બેંકના એટીએમ હોય કે પછી બેંક હોય, કચેરીઓ હોય, દુકાનો હોય, લોકોના ઘર હોય, પાણી ઘૂસી ગયા છે। વચ્ચોવચ્ચથી પાણી પસાર થઈ રહ્યું છે, જ્યાંથી વાહન ચાલકો પસાર થતા પણ ડરી રહ્યા છે। એટલો તેજ પ્રવાહ વરસાદી પાણીનો રસ્તાની વચ્ચોવચ્ચથી પસાર થઈ રહ્યો છે। અમારા સંવાદદાતા હર્ષદ ઠાકુર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હર્ષદ, વરસાદના કારણે નખત્રાણાના શું હાલ? ધોની આજે બપોર બાદ એકાએક પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જે છે તે વરસ્યો છે। મેઘરાજા છે તે મેઘરાજા છે તે મેઘ વરસાવી છે। પશ્ચિમ કચ્છના અબડાસા, નખત્રાણા, ભુજ સહિત આસપાસના ગામોમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે। ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર પાણી પણ જે છે તે ફરી વળ્યા છે। સૌથી વધારે વરસાદ જે છે તે નખત્રાણામાં નોંધાયો છે। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે નખત્રાણાના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં આગળ ધોધમાર વરસાદના કારણે શેરીઓમાં પાણી જે છે તે ફરી વળ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે નખત્રાણાનો જે કોઝવે છે એ અવારનવાર વરસાદમાં જે છે તે કોઝવેના કારણે લોકોને હાલાકી પડતી હોય છે। ત્યારે ફરી એકવાર જે ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે ભુજ નખત્રાણા લખપત રાજ્ય ધોરીમાર્ગ જે છે તે બંધ થયું છે। પાણીનું વહેણ જે છે ધોરીમાર્ગ ઉપર ફરી વળતા ધોરીમાર્ગ જે છે તે બંધ થયું છે। લોકો જે છે તે પણ અટવાયેલા છે। આજ મુખ્ય એક જ રસ્તો છે કે અહીંથી ભુજથી અને લખપત માતા નમનને જોડતો આ એક જ ધોરીમાર્ગ છે। અવારનવાર અહીં વરસાદમાં પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી પડતી હોય છે। સ્થાનિકો લોકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ આનું કોઈ નિરાકરણ જે છે તે કરવામાં નથી આવ્યું। જે પ્રમાણે નખત્રાણામાં વરસાદ નોંધાયા છે, શેરીઓ ગલીઓમાં પણ પાણી જે છે તે જોવા મળી રહ્યા છે। ઘૂંટણસમાં પાણી જે છે તે શેરીઓમાં ભરાઈ ગયા છે। જે પ્રમાણે કોઝવેમાં પાણી આવ્યું છે તેને લઈને લોકોને પણ હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। જી ધોની। હર્ષદ, આભાર જાણકારી આપવા માટે।